અઠવાડિયાની ઉજવણી શરૂ થઈ ગઈ છે। યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના આ કાર્યક્રમમાં નશા મુક્તિ અભિયાન અને સ્વદેશી અપનાવો જેવા પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે। ત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં ખાસ કાર્યક્રમમાં અનેક તજજ્ઞોએ કેદીઓને માર્ગદર્શન આપ્યું। ઉપસ્થિત તજજ્ઞોમાં સૂફી ઇસ્લામિક બોર્ડના ગુજરાત અધ્યક્ષ અનવર હુસૈન શેખ, રાષ્ટ્રીય અધ્યક્ષ મંસૂર ખાન, પૂર્વ કેન્દ્રીય અધિકારી ભવદીપ વૈદ્ય, एडवोकेट अरविंद पंड्या અને અન્ય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। अहमदाबाद सेंट्रल जेल में नशा मुक्ति कार्यक्रम का आयोजन कर रही है, जिससे कि जो यहाँ के प्रिजनर्स हैं, जो इनमेट्स हैं, उनको प्रैक्टिकल एडवाइस दे सके कि किस तरह जो ये नशे की आदत है उससे दूर रहा जाए और कैसे जो विड्रॉल सिम्टम्स हैं उनसे दूर रहा जाए। उसके साथ साथ जो अपनी जेल में व्यावसायिक कार्यक्रम चल रहे हैं उनको लेकर एक स्वदेशी जो भावना है उसको कैसे जागृत करना है, उसके ऊपर भी एक स्पीच का आयोजन किया गया है। वो इसी का पार्ट है कि देश में युवा अपने स्वदेशी की तरफ किस तरीके से जाए और किस तरह स्वदेशी को बढ़ावा दिया जाए। सूफी ऑर्गेनाइजेशन में शेख भाई से मेरा नज़दीक का रिलेशन है। उन्होंने जब मुझे यहाँ आने के लिए बोला कि जेल जाना है, तो मुझे सबसे पहले यहाँ के भजिए याद आए, क्योंकि मैं जब भी ONGC जाता था तो मैं यहाँ के भजिए खा के जाता था। और मेरा आज सौभाग्य है कि मैं अपने देश बंधुओं के साथ जेल के अंदर मिल रहा हूँ। तो हम लोगों का कर्तव्य बनता है कि हमारे परिवार के सदस्य जो गलत रास्ते पे चल गए हैं उनको अच्छे रास्ते पे लाना, अच्छी ज़िंदगी वो कैसे जिए वो समझाना। सूफी संप्रदाय तरफથી અનવરભાઈએ મને જ્યારે કહ્યું એમ કે અમે એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અને એ પ્રોગ્રામ પણ નરેન્દ્રભાઈનો જ પ્રોગ્રામ એટલા માટે કહી શકાય કે આ દેશમાં લોકલાડીલા અને પ્રશંસનીય વડાપ્રધાન એટલા માટે કહેવાય કે એમણે ફક્ત નાગરિકો માટે જ અને પાયાના નાગરિકો માટે ખૂબ વિચારસરણી કરી। આ નશામુક્તિ આંદોલનની પ્રથમ શરૂઆત કરી। 2023માં એમણે પોતે સારું પ્રવચન પણ આપ્યું અને દર વર્ષે જેલના કેદીઓ પણ મહારાજે એવો જે અભિગમ એમણે દાખ્યો અને જેલના કેદીઓને કેવી રીતે નશામુક્ત કરી શકાય એવો અભિગમ માટેનો એમણે એક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે અમે આજે અહીંયા આપની સમક્ષ રજૂ થયા છીએ। 1000 પ્રોગ્રામોમાં આ પહેલો એવો કાર્યક્રમ જે છે કે જે નશામુક્તિ જે છે જે અભિયાન હેઠળ આજે સાબરમતી જેલના કેદીઓને આપણે પ્રશિક્ષિત કરીશું। એવું કહેવાય કે ડ્રાય એરિયા છે, એવા એરિયાને અમે પસંદ કરીને અમે તેમની વચ્ચે આવીને આજે નશામુક્તિ અભિયાન હેઠળની જે કામગીરી છે એ આજે શરૂઆત કરી છે। વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવવા માટેની પણ પ્રેરણા એ લોકોને પણ કઈ રીતે આપી શકાય એ બાબતે મારે વાત કરવાની છે। ભારતના 14મા પ્રધાનમંત્રી અને પહેલા પ્રધાન સેવક એવા નરેન્દ્રભાઈ મોદીનો જે જન્મદિવસ સેવા પખવાડું ચાલી રહ્યું છે, એમાં મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત, એમાં સૂફી ઇસ્લામિક બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે। એમાં આજે કેદીઓને પણ અને ખાસ કરીને એવા લોકોને કે જે સમાજમાં ફરીથી જવાના છે અને એક નવા સ્વરૂપે જાય એ માટેનો એક બહુ સરસ પ્રયત્ન છે।